હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીસેટ કોમર્સની પરીક્ષા જીસેટ કોમર્સ 2025ની જે એક્ઝામ છે, બરાબર, નવેમ્બર મહિનામાં એક્ઝામ આવી રહી છે. તો મિત્રો, જે કાંઈ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે અથવા તો અગાઉ પૂછાઈ ગયેલા છે, તો એવા ક્વેશ્ચન અહીંયા મેં લીધેલા છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો તમારે યુનિટ વાઇઝ વિડીયો લેક્ચર જોતા હોય તો કોમેન્ટ કરી દેશો, તો આગળ પછી એવા વિડીયો પણ આવશે. તો ચાલો મિત્રો, આપણે હવે સેશન ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1, કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો એનો જવાબ આવે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. પછી બોનસ શેર કોને જારી કરવામાં આવે છે? તો કે ઇક્વિટી શેર ધારકોને. LICનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? 1956માં. વૈજ્ઞાનિક સંચાલનના પિતા, તો બધાને ખબર હશે કે ફ્રેડરિક ટેલર જવાબ આવે છે. તો મિત્રો, જે ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી છે, તથા પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, એને જ આપણે અહીંયા કવર કરેલા છે. પછી પ્રેરણાનો એક્સ અને વાયનો સિદ્ધાંત કોને રજૂ કર્યો? તો કે હેસબર્ગે. પછી સંસ્થાપન પહેલાનો નફો ક્યાં જમા થાય છે? તો મૂડી અનામત ખાતે જમા કરવામાં આવે છે. અને ઓબીના સહાયક મોડલનો આધાર શું છે? તો નેતૃત્વ. અને ઓબીનું ફૂલ ફોર્મ જો તમને ના ખબર હોય તો કહી દઉં છું, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, બરાબર, કે જેના સહાયક મોડલનો આધાર છે એ નેતૃત્વ હોય છે, કે નેતૃત્વ વગર તમે ગ્રાહકની વર્તણૂક જાણી શકતા નથી. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જો મિત્રો તમારે યુનિટ વાઇઝ લેક્ચર જોતા હોય તો પણ કમેન્ટ્સમાં જરૂરથી કહેજો, તો આપણે હવે પછી એવા લેક્ચર તમને અહીં આપવામાં આવશે. થેન્ક યુ.